डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રથમ વર્ષ બીએના પેપર નંબર 2 ભારતીય અર્થતંત્રનો પરિચયના આ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજના સેશનમાં આપણે શું કરવાના છીએ? આજનું સેશન આપણે જે કરવાના છીએ છે એકમ નંબર 10 ભારતનું સેવા ક્ષેત્ર, જેનો ભાગ બીજો. ભારતના સેવા ક્ષેત્રનો પહેલો ભાગ, એમાં તમે અભ્યાસ કર્યો હશે કે સેવા ક્ષેત્ર એટલે શું, કઈ કઈ બાબતોનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય. તો આપણે જોયું કે છૂટક વેપાર કરનાર વેપારીથી કરી સીએ હોય, ડૉક્ટર હોય, ડ્રાઈવર હોય, ઇલેક્ટ્રિશિયન અને પ્લમ્બર હોઈ શકે, ટીચર હોય, મ્યુઝિશિયન હોય, પેઇન્ટર હોય, બેન્કિંગ હોય, ઇન્સ્યોરન્સનું કામ કરનાર હોય, કે જાહેર સુવિધાઓ આપનાર હોય, ન્યૂઝ રિપોર્ટર હોય. આ દરેક બાબતો અથવા તો દરેક વ્યક્તિનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. અને વ્યાખ્યામાં આપણે જોયું કે સેવા ક્ષેત્ર એવી બાબતોનો સમાવેશ કરે છે એવી જેમાં અમૂર્ત વસ્તુઓ અથવા તો અમૂર્ત કામગીરીઓનું ઉત્પાદન થાય છે, જેનાથી લોકોની જરૂરિયાત સંતોષાય છે. એના માટે લોકો કિંમત ચૂકવવા તૈયાર થાય છે અને આવી કામગીરીઓની કિંમત હોય છે. તો આ રીતે જો વ્યાખ્યા જોઈએ તે પછી આપણે થોડો પરિચય લીધો હતો કે ભારતમાં સેવા ક્ષેત્રની આયાત અને નિકાસ આપણે US મિલિયન ડોલરમાં જોઈ લઈ હતી કે ભારતમાં US મિલિયન ડોલરમાં આપણે જો જોઈએ તો નાણાકીય રીતે ભારતમાં નિકાસથી આવક વધારે થાય છે અને આપણે સેવાઓની ખરીદી પ્રમાણમાં ઓછી થાય છે. એટલે આપણું આયાત બિલ ઓછું છે એ એક રીતે સારી બાબત ગણી શકાય કે જે આપણા GDP અથવા તો ભારતની કુલ આવકમાં એના કારણે વધારે ફાયદો થાય છે. હવે એક બાબત આપણે જોઈએ કે કઈ કઈ બાબતો નિકાસમાં આવરી લેવાય. આ આપણે સેશન એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એ પહેલાં હું તમને થોડો એક પરિચય આપી દઉં કે કઈ કઈ બાબતોને નિકાસ ગણાય અને કઈ કઈ બાબતોને આયાત ગણાય. તો આપણે જ્યારે કોઈ બીજા દેશની સેવા ખરીદીએ છીએ ત્યારે એ સેવાની આયાત ગણાય. હવે કઈ કઈ સેવા ખરીદી શકીએ છીએ આપણે? તો આપણે બહાર વિદ્યાર્થીઓ બીજા દેશમાં ભણવા જાય છે, અભ્યાસ કરવા જાય છે, તો આપણે ત્યાંના શિક્ષણની સેવા ખરીદીએ છીએ. તેવી જ રીતે જ્યારે તમે જાણો છો કે આધુનિક સમયમાં ભારતનું મેડિકલ ટુરિઝમ એટલે કે સ્વાસ્થ્ય સંબંધી સારવાર માટે લોકો ઘણા આવે છે. તો આપણી સ્વાસ્થ્ય સુવિધાઓ આપણે વેચીએ છીએ. પેશન્ટ અહીંયા આવે છે, બહારથી અહીંયા આવે છે, પણ આપણી સુવિધાઓ, આપણી સેવાઓ વેચીએ છીએ. તો એ આપણે નિકાસ કરી કહેવાય. તો જેમ ત્યાંના દેશની કોઈ પણ સેવા ખરીદીએ અથવા તો અહીંના દેશની કોઈ પણ સેવાઓ ત્યાંના લોકો ખરીદે તો આપણે આ બધી બાબતોનો આયાત અને નિકાસ કહી શકાય. તો આ આગળ આપણે જોઈએ આ એકમમાં આપણે શું કરવાના છીએ. તો ભારતમાં જુદા જુદા જે સેવા ક્ષેત્રો છે, દાખલા તરીકે સેવા ક્ષેત્રમાં રિયલ એસ્ટેટ આવી જાય, કન્સ્ટ્રક્શન આવે, પણ કન્સ્ટ્રક્શન આપણે આમાં નથી લેતા. તો કન્સ્ટ્રક્શન સિવાય ટેલિવિઝનના પ્રોગ્રામ્સ આવે, જાહેર વહીવટ આવે, આ બધી બાબતોની સ્થિતિ શું છે એ આપણે જોવાના છીએ. પરિવહન આવે, તે ઉપરાંત ભારત સરકારની સેવા ક્ષેત્ર માટે શું નીતિ છે એ જોવાના છીએ. હવે ઉદાહરણ તરીકે ભારત સરકારની જ્યારે એગ્રીકલ્ચર પોલિસી આપણે અભ્યાસ કરવા બેસીએ તો આપણે સમજીએ કે ભારત સરકાર કયા પાકને પ્રોત્સાહન આપે છે, ખેડૂતોને કર રાહત આપે છે કે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિસર્ચ કરે છે. તો આ બધી બાબતો સરકાર જ્યારે આર્થિક સહાય ખેડૂતોને કરે છે તો આ બધી કૃષિ ક્ષેત્રની ભારત સરકારની નીતિ કહેવાય. તેવી રીતે સેવા ક્ષેત્રની નીતિ વિશે આપણે જોવું હોય તો કહી શકાય કે સેવા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર શું કરે છે. તો સૌથી પહેલાં તો એ કહી શકાય કે જાહેર વહીવટ આખો એ સેવા ક્ષેત્રનો વિકાસનો એક ભાગ છે જે સરકાર પોતે ચલાવે છે. તો તે ઉપરાંત સેવા ક્ષેત્રમાં ભારત સરકારની શું નીતિ છે એ આપણે આમાં અભ્યાસ કરવાના છીએ.
એકમના ઉદ્દેશો શું છે કે ભારત આ એકમનો અભ્યાસ કર્યા પછી ભારતમાં વિવિધ સેવાઓના વિકાસ અંગે જાણી શકાશે, ભારત સરકારની સેવા અંગેની નીતિઓનો અભ્યાસ કરી શકાશે અને તેનું વિશ્લેષણ પણ તમે કરી શકશો, એનાલાઇઝ કરી શકશો. સેવા ક્ષેત્રના વિકાસથી લોકોના સામાજિક કલ્યાણ અને જીવન ધોરણમાં થતા ફેરફારોને આપણે માપી શકીએ. હવે અહીંયા ફેરફારો માપી કેવી રીતે શકાય કે લોકોના કલ્યાણમાં વધારો થયો છે, તો શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, પરિવારમાં કેટલા લોકોએ કેટલા પ્રમાણનું અથવા કેટલા સ્તરનું શિક્ષણ લીધું છે, સ્વાસ્થ્ય સુવિધાઓ કેટલી છે, 1000 અથવા તો 1 લાખની જનસંખ્યા પર કેટલા ડોક્ટર્સ છે, કેટલી હોસ્પિટલ્સ છે, કેટલી પથારીઓવાળી હોસ્પિટલ્સ છે. આ બધા માપદંડો છે કે જેના કારણે આપણે સુવિધાઓને જાણકારી મેળવી શકીએ છીએ. કેટલા કિલોમીટર પાકી સડક છે, તો આ બધું આપણે જાણી શકીએ. આગળ જોઈએ તો સર્વિસ સેક્ટરનો સ્કોપ, આ તો એક આછેરું આપણે રિમાઇન્ડર લઈ લઈ. જનરલી આપણે આ બાબત પહેલા સેશનમાં એકમ 9ની બાબતમાં કરી છે. તો સ્કોપ શું છે? શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ અને વીમો, પ્રવાસન, પરિવહન, સડક, રેલ, હવાઈ, જળ પરિવહન, એ બધી જ બાબતોનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. ઉર્જા, ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન કરવું, એ બધાને વિતરિત કરવી, સંચાર માધ્યમ, છૂટક વેપાર, આ બધી બાબતોનો સેવામાં સમાવેશ થાય છે. તો ભારતમાં હવે સેવા ક્ષેત્રની સ્થિતિ અથવા તો વિકાસ દર શું છે એ વિશે જાણીએ. આ સ્લાઇડ જુઓ તમે. હવે અહીંયા એક બાબત લખી છે 54% ઓફ ટોટલ GVA. GVA એટલે ગ્રોસ વેલ્યુ એડેડ, એટલે પહેલાં તમને ખ્યાલ હોય તો ભારતની કુલ આવક એટલે કે GDP ગણતરીમાં લેવાતી કુલ પ્રોડક્શન, પણ હવે કુલ કેટલા વેલ્યુ એટલે કે વેલ્યુ એડિશન થયું છે એનું આપણે અહીંયા ગણતરી કરીએ છીએ. તો કુલ ભારતમાં 54% હિસ્સો છે એ સેવા ક્ષેત્રનો છે. પછી વર્ષ 2018-19માં એનો વિકાસ દર 7.5% છે. તમે જોઈ શકશો કે ભારતનો જે વિકાસ દર છે એમાં આ ક્ષેત્રનો ફાળો ઘણો આપણે નોંધપાત્ર માની શકીએ. વિશ્વમાં ટોપ 15 કન્ટ્રીઝમાં ભારતનું 7મું સ્થાન છે સેવા ક્ષેત્રમાં. તમને આના ઉપરથી એક હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછાઈ શકે કે ભારતમાં સેવા ક્ષેત્રનો ટોટલ GVAમાં કેટલો ફાળો છે, પછી વિકાસ દર કેટલો હોય છે, વિશ્વના ટોપ 15 કન્ટ્રીઝમાં ભારતનું કેટલામું સ્થાન છે. તો આ બધા રીતે તમને હેતુલક્ષી પ્રશ્નો, ખાલી જગ્યા છે કે MCQ એટલે કે બહુ વિકલ્પિક પ્રશ્નો પૂછાઈ શકે, તો તમે સાચો વિકલ્પ પસંદ કરશો. પણ આ બધા એના 3 મુદ્દાઓ તમે જોયા કે એ 3 મુદ્દાઓમાં આપણે પોઝિટિવ બાબત આપણે જોઈ કે આટલો બધો ફાળો આપે છે, પણ તેમ છતાં એક પ્રશ્ન આપણને થાય છે કે રોજગાર સર્જનમાં માત્ર 34% ફાળો છે. એટલે કે ભારતની કુલ 54% આવક જ્યારે સેવા ક્ષેત્ર તરફથી મળે છે, પણ એનો રોજગારી માત્ર 34% સર્જન કરે છે. એટલે કે હજી વધારે લોકોને રોજગાર આપી શકે એવી ક્ષમતા હોવી જોઈએ. થોડુંક આપણે આ ભારત વિશે જ્યારે જાણતા હોઈએ ત્યારે ભારતના જુદા જુદા રાજ્યોની સ્થિતિ વિશે પણ જાણવાની આપણી ઈચ્છા થાય. તો અહીંયા જુઓ 2 રાજ્યો વિશે આપણે થોડી વાત કરી છે. એમાં એક તો રાજ્ય છે ચંડીગઢ કે જેનો ટોટલ ગ્રોસ સ્ટેટ વેલ્યુ એડેડ 88% છે 2016-17ની દ્રષ્ટિએ. ભારતનું ટોટલ GVA ભારત આખાની બાબત કરીએ તો 54% છે, પણ એમાં ચંડીગઢની વાત કરીએ તો 88%, એટલે ભારતની સરેરાશ કરતાં તો બહુ ઘણું છે. તે રીતે આપણને ગુજરાત વિશે જાણવાની ઈચ્છા થાય તો ગુજરાતમાં આમ તો વેપાર વગેરે સેવા ક્ષેત્રનો ઘણો વિકાસ થયો છે, તેમ છતાં તમે જુઓ કે ટોટલ એટલે કે ગ્રોસ સ્ટેટ વેલ્યુ એડિશન છે એ માત્ર 35.5% છે. એ પણ 2016-17ના ટકાવારી છે. તો એ તમે ભારતના 54%થી જુઓ તો ઘણો ઓછો છે. એક બાજુ ચંડીગઢ છે કે જે ભારતની સરેરાશથી ઘણું આગળ છે અને ગુજરાત ઘણું પાછળ એમાં પ્રદર્શન કરી રહ્યું છે.
એક તમને પ્રવૃત્તિ હું દર વખતે જે થોડી આપું છું, એમાં એક પ્રશ્ન એ પણ જુઓ, થોડુંક તમે એનાલિસિસ કરો કે ગુજરાત, આ જો કે ગુજરાત વિશે આપણે અહીંયા અભ્યાસ નથી કરતા, પણ જ્યારે અભ્યાસ કરતાં કરતાં આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણને આપણા રાજ્ય વિશે થોડુંક વિચારવાની ઈચ્છા થાય કે ગુજરાતનું સેવા ક્ષેત્ર જો માત્ર 35% જેટલો હિસ્સો ધરાવતું હોય તો એગ્રીકલ્ચર કે ઇન્ડસ્ટ્રી બાકીના 2 ક્ષેત્રમાંથી કયા ક્ષેત્રનો ફાળો વધારે છે એ જોવાનું એક તો થાય. અને હજી શું સ્કોપ વધી શકે એમ છે, સેવા ક્ષેત્રનો વિકાસ થઈ શકે એમ છે ગુજરાતમાં, એ જોઈએ. ભારતમાં સેવા ક્ષેત્રનો દેખાવ જોઈએ. હવે જુઓ, આ બધી બાબતો આપણે 2016-17, 17-18 અને 18-19 છેલ્લા 3 વર્ષની બાબત લઈએ છીએ તો બધી જ સેવાઓ જેમાં આપણે બાંધકામ નથી લેતા એમાં ભારતમાં ગ્રોસ વેલ્યુ એડેડ 54.3% છે. આ બધા ટકા છે, બધા આંકડા છે, પર્સન્ટેજમાં બતાવેલા છે. અને 2016-17માં બાંધકામ સિવાયની સેવાઓમાં 8.4%નો વિકાસ થયો હતો. ધીમે ધીમે થોડોક એ માઇનોર ઘટાડો કહી શકાય. અત્યારે 7.5% એનો વિકાસનો દર છે. બીજી કઈ સેવાઓ છે? વેપાર, હોટેલ, પરિવહન, સંચાર, નાણાં, રિયલ એસ્ટેટ, પ્રોફેશનલ સર્વિસીસ, જાહેર વહીવટ અને સંરક્ષણ. આ બધી સેવાઓના વિકાસ દર વિશે જુઓ તમે તો 54% જે છે એમાંથી સૌથી વધુ, આ સૌથી પહેલી સેકન્ડ કોલમ જોઈએ તો 54%માંથી 21% એટલે મોટાભાગનું ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ, પ્રોફેશનલ સર્વિસીસ એનો વિકાસ તમે વધારે જોઈ શકો છો કે જે 21.3% છે. વેપાર, પરિવહન, સંચાર છે એનો 18% એટલે કે ઓછો છે. જાહેર વહીવટ, સંરક્ષણ અને અન્ય સેવાઓનો તો એનાથી પણ ઓછો છે, 14%. એટલે તમે કહી શકો કે કયું સેવાઓમાં પણ કયો ભાગ વધારે વિસ્તૃત થાય છે? નાણાં, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસીસ. એનો વિકાસ દર પણ જુઓ. જો કે તમે કહી શકો કે સૌથી વધુ વિકાસ દર અત્યારે જોઈએ તો અત્યારના તબક્કે જાહેર વહીવટ અને સંરક્ષણ સેવાઓનો છે કે જે લગભગ સૌથી વધુ દરે વિકાસ કરે છે, 8.6%ના દરે. અત્યારે જો નાણાં અને રિયલ એસ્ટેટની બાબત કરીએ તો 7.4% એનો વિકાસ દર છે, પણ જાહેર વહીવટ એના કરતાં વધારે દરથી વિકાસ પામે છે. એ ભવિષ્યમાં એવું થઈ શકે કે સંરક્ષણ અને જાહેર વહીવટ અને અન્ય સેવાઓ છે એનો વિકાસમાં, એની વિકાસની પ્રક્રિયામાં એનો ફાળો સેવા ક્ષેત્રમાં વધારે હોઈ શકે. હવે હાઉ ટુ મેઝર ધ પરફોર્મન્સ, એટલે આપણે એટલી બધી વાતો કરીએ છીએ કે સેવા ક્ષેત્રનો બહુ વિકાસ થયો છે, અમુક ક્ષેત્રનો વધારે વિકાસ થયો છે, અમુક ક્ષેત્રનો નથી વિકાસ થયો, તો આપણે એનું માપદંડ શું, એને માપવાનું કેવી રીતે? તો એ માપદંડ જોવા હોય, દાખલા તરીકે પરિવહનનો વિકાસ તો આપણે જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય? તો એરપોર્ટ પરનો પેસેન્જર ટ્રાફિક 2010માં કેટલા લોકો પેસેન્જર તરીકે ઉડ્ડયન સેવાઓનો લાભ લીધો, કેટલા પેસેન્જર્સે મુસાફરી કરી 2019માં? તો આમ આપણે તુલના કરી શકીએ કે 2010માં, 2015માં, 2019માં કેટલા લોકોએ હવાઈ સેવાઓનો લાભ લીધો. તેવી રીતે આપણે બેંકોનો જો વિકાસ થયો છે કે શું, તો એ જોઈએ તો એક તો બેંકોની સંખ્યા વધી છે એ જોઈએ. હવે કોઈ પણ બેંક છે પોતાની બ્રાન્ચ નવી ખોલે તો એના માટે ખર્ચ તો થાય, તેમ છતાં જો કોઈ પણ બેન્કિંગ ઓર્ગેનાઇઝેશનને પોતાની નવી બ્રાન્ચ ઓપન કરવાનું ઈચ્છા થાય, એનો મતલબ કે કંઈક પ્રોફિટ હોય બેંકને તો જ ઓપન કરે. તો બેંકોની સંખ્યા, બેંકની બ્રાન્ચોની સંખ્યા વધી, ઉપરાંત કેટલા લોકોએ બેંકમાંથી લોન લીધી, બેંકમાંથી કેટલા લોકોએ લીધી, ઉપરાંત કેટલા પ્રમાણમાં લીધી. અત્યારે તમે જુઓ કેટલી બધી મોટાભાગની બાબતો માટે આપણે લોન મળે છે. હાઉસિંગ લોન છે, પર્સનલ એટલે કે હોમ અપ્લાયન્સીસ માટે લોન છે, એજ્યુકેશન માટે લોન છે, આમ અનેક બાબતો માટે લોન અપાય છે કે જે અમુક થોડાક સમય પહેલાં માટે આપણે કલ્પના પણ નહોતી એવું માનવામાં આવતું હતું કે યા તો આપણે ગવર્મેન્ટની કોઈ સંસ્થામાં શિક્ષણ લઈ શકીએ અથવા તો આપણી પાસે નાણું હોય તો આપણે અમીર લોકો શિક્ષણ લઈ શકીએ, પણ અત્યારે એવું નથી. મધ્યમ વર્ગના લોકો હોય એ એજ્યુકેશન લોન લઈને શિક્ષણ મેળવે છે. એફડીઆઈ ઇક્વિટી,
ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇનફ્લો કેટલું છે, એટલે કે બહારથી લોકો આપણે ત્યાં કેટલું રોકાણ કરે છે. તો એનો મતલબ એ કે બહારના લોકોએ આપણી બેન્કિંગ સેવાઓ ખરીદી, તો બહારથી ઇક્વિટી અથવા તો આપણે કંપનીઓમાં સીધું રોકાણ કર્યું, એ પણ કહી શકીએ. પછી ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા કેટલી વધી, તો જેમ ઇન્ટરનેટ આપણી યુઝર્સની સંખ્યા વધે છે તેમ આપણે કહી શકીએ કે આ બધા સંચાર માધ્યમો છે એ સેવાઓનો વિકાસ થયો છે. કેટલા ટેલિવિઝન સેટ વેચાય છે, કેટલું ટેલિવિઝન સિરિયલ્સનું, કેટલા પ્રોગ્રામોનું નિર્માણ થાય છે, કેટલી બધી ન્યૂઝ ચેનલો છે. તો એના કારણે આપણે પ્રમાણને આધારે કહી શકીએ એ બધા માપદંડો છે કે કેટલો વિકાસ થયો છે. હવે થોડીક તમને જાતે કરવાની પ્રવૃત્તિ આપું તો એક તમે કરી શકશો કે ભારતનો સેવા ક્ષેત્રનો વેપાર કઈ સેવામાં છે. એટલે કે આપણે આગળ જોયું કે આપણું 18,062 મિલિયન US મિલિયન ડોલર આપણે જોયું હતું કે એ આપણું નિકાસમાંથી કરેલી આવક છે. હવે એ જોયું કે આપણે આવક થાય છે અને કેટલા US મિલિયન ડોલરની આપણે નો ખર્ચ કરીએ છીએ, પણ આપણે એ હજી નથી જોયું કે આપણે કઈ કઈ સેવાઓની નિકાસ કરીએ છીએ. મેં તમને 2 ઉદાહરણ આપેલા હતા કે જ્યારે ભારતના લોકો બહાર ભણવા જાય છે એનો મતલબ કે આપણે બહારની એજ્યુકેશન સર્વિસીસ ખરીદી. તો ભારતમાં જ્યારે લોકો બહારથી મેડિકલ ટુરિઝમ માટે એટલે કે સ્વાસ્થ્યની સંબંધી સારવાર માટે આવે છે તો આપણે કહી શકીએ કે આપણી સ્વાસ્થ્ય સેવા છે, સુવિધા છે, એ આપણે વેચી, બહારના લોકોએ ખરીદી. તો કઈ કઈ સેવાઓની નિકાસ થાય છે, કઈ કઈ સેવાઓની આયાત થાય છે, એનું એક લિસ્ટ તમે બનાવી શકો. આ એક નાની પ્રવૃત્તિ તમને આપું છું. પછી કઈ સેવાઓની આયાત કરીએ અને કઈ સેવાઓની નિકાસ કરીએ એ વધારે ડિટેલમાં એક થોડી બાબત જોજો. નાણાકીય રીતે પણ આપણે જોયું, નાણાકીય રીતે જોયું તો આપણે એક થોડી બાબત સ્પષ્ટ છે કે નિકાસમાંથી વધારે આપણને આવક થાય છે, નિકાસ થોડી વધારે છે, પણ તેમ છતાં થોડીક વધારે સ્પષ્ટતા જોઈએ તો નાણાકીય મૂલ્યની રીતે નહીં પણ પ્રમાણ જોઈએ તો આપણે શું આયાત વધારે છે કે નિકાસ. કારણ કે દાખલા તરીકે ઘણા લોકો બહાર ફોરેનમાં ભણવા જાય છે, વિદેશોમાં ભણવા જાય છે, તો શું ત્યાંનું શિક્ષણ સસ્તું છે એટલા માટે ત્યાંથી આપણે ભણે છે, અભ્યાસ કરે છે, કે કયા કારણોસર આપણે કે તો પછી કેમ આપણું આયાતને કારણે થતું બિલ ઓછું છે. તો આપણે આ બધી બાબતોની આપણે અભ્યાસ કરી શકીએ. અચ્છા, એક ખાસ વિગત અહીંયા જુઓ તો આ સ્લાઇડમાં એક તમને જાણવા જેવું મળશે કે અહીંયા આપેલું છે ફિગર, જે મેં સોર્સ છે ફિક્કીનો મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટનો રિપોર્ટ 2019નો મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ રિપોર્ટ છે. એના આધારે એક બહુ સરસ રસપ્રદ બાબત એક જાણી શકાય છે કે આપણે જે સેવા ક્ષેત્રનો ઉપયોગ કરીએ છીએ કઈ બાબત માટે વધારે કરીએ છીએ, એના કારણે કયા પ્રતિભાવો આપણને મળે છે એ થોડું જોઈએ. તો આ છે કેટેગરી વાઇઝ કન્ઝમ્પશન ઓફ મોબાઈલ કન્ટેન્ટ. એટલે કે આપણે મોબાઈલ કન્ટેન્ટનો આપણે વધુ પડતો શેમાં ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે તો તમને ખ્યાલ હશે કે ટેલિવિઝન છે કે મોબાઈલ ફોન્સ છે, આકાશવાણી છે, એ બધાનો શિક્ષણના પ્રસાર માટે મૂળ તો એનો ઉપયોગ ઈચ્છ્યો હતો અને શરૂઆત થઈ હતી, પણ એનો ઉપયોગ હવે જુઓ તો કે ઇકોનોમિક્સ બાબતમાં, આર્થિક બાબતો માટે 1.6% એનો ઉપયોગ થાય છે માત્ર. તો એનાથી થોડુંક વધુ એજ્યુકેશન માટે 1.7% એનો ઉપયોગ થાય છે. તે પછી ટેકનોલોજી, હ્યુમર, ઓફબીટ, પોલિટિક્સ, સોસાયટી, લાઇફસ્ટાઇલ, સ્પોર્ટ્સ, આ બધા માટે કેટલા પર્સન્ટેજનો ઉપયોગ છે તે તમે જોઈ શકો છો. સૌથી વધુ આપણે મોબાઈલ કન્ટેન્ટનો ઉપયોગ કરીએ છીએ એન્ટરટેઇનમેન્ટ માટે. જો કેટલા પર્સન્ટેજ છે? 27%. આપણે એજ્યુકેશન માટે 1.7% કરીએ છીએ, પણ આપણે એન્ટરટેઇનમેન્ટ માટે આપણે 27.4% આપણે મોબાઈલ કન્ટેન્ટનો યુઝ કરીએ છીએ. એટલે પરિવહનનો વિકાસ થયો છે. તો એના કારણે કોણ પરિવહનનો વધારે ઉપયોગ કરે છે? આપણે યાત્રાના સ્થળે જવા માટે કરે છે, આર્થિક કે એજ્યુકેશનની મીટિંગ કોન્ફરન્સમાં જવા માટે કરે છે, કે પછી આપણે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ. તો ઇન્ટરનેટનો યુઝ કઈ બાબતો માટે આપણે વધારે કરીએ છીએ? એક સંશોધન અથવા તો જો ઉત્સુકતા હોય તો જાણી શકાય કે આપણો એક પ્રશ્ન હતો કે આર્થિક જે ક્ષેત્રો છે એમાં સેવા ક્ષેત્રનો હિસ્સો છે એ 54% જેટલો છે ગ્રોસ વેલ્યુ એડેડમાં, પણ રોજગાર સર્જન માત્ર 34%નું છે.
તો એવા કયા પરિબળો છે કે જેના કારણે રોજગાર સર્જન ઓછું થાય છે? એમાં શું આપણે આ રીતે જે યુટિલિટી કરે છે, આપણી ઉપયોગના ક્ષેત્રો છે, એના કારણે રોજગાર ઉપર અસર કરે છે? આપણે કંઈક અભ્યાસ કરી શકીએ. હવે આપણે ભારત સરકારની સેવા ક્ષેત્ર અંગેની નીતિનો અભ્યાસ કરીએ. ભારત સરકાર શું કરે છે? તો વિવિધ મંત્રાલયોની સ્થાપના કરી છે. મંત્રાલયોની સ્થાપના કરવી એટલા માટે એનો મતલબ એ છે કે સરકાર એના વિકાસ માટે ઈચ્છુક છે, જાગૃત છે અને સક્રિય છે. અહીંયા મેં અમુક વિવિધ મંત્રાલયો જેમ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, પછી નગરપાલિકાઓની સ્થાપના, ઇલેક્શન્સ વગેરે થાય, તો આ બધું જાહેર વહીવટ અને બધી વ્યવસ્થાઓ અને સેવાઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. એટલે ભારત સરકાર પ્રોત્સાહક કામગીરી કરે છે. પછી બીજું એક આપણે ઉદાહરણ લઈ શકીએ, અવકાશ વિજ્ઞાન, જેમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય. તો રિસર્ચ અને વિકાસ, સંશોધન અને વિકાસ, R&D જેને કહી શકીએ, એમાં સેટેલાઇટ્સ અવકાશમાં તરતા મૂકવા, આકાશમાં ઉપગ્રહો તરતા મૂકવા, એ બધા, અને એના માટે સંશોધન કરવું, તો પ્રયોગશાળાઓ સ્થાપવી, એને ચલાવવી, આ બધી બાબતોનો ખર્ચ સરકાર ઉઠાવે છે. કારણ કે તમે જોયું હશે કે એક ઉદાહરણ આપણે લઈએ, આપણે દાખલા તરીકે પરિવહન સેવાઓ. અરે પરિવહન સેવાઓમાં હવે ઘણી સરકારની પણ બસ સર્વિસ હોય છે, તેવી જ રીતે પ્રાઇવેટ બસ સર્વિસ પણ હોય છે. સરકારની પણ હવાઈ સેવાઓ હોય છે અને પ્રાઇવેટ એર કંપનીઝ પણ હોય છે. પણ આ બધી બાબતોમાં દાખલા તરીકે સડક આપણે કોઈ પ્રાઇવેટ વ્યક્તિ, એક ગ્રુપ કે નાનું એવું જૂથ બનાવી શકે નહીં. એના માટે ઘણી બધી મૂડી જોઈએ. પરિવહન છે, તેવી રીતે સંદેશા વ્યવહાર છે, તેમાં ઘણા બધા લોકો પ્રોગ્રામ્સ બનાવી શકે, ટેલિવિઝન કંપની ચેનલ્સ ઊભી કરી શકે. પણ કોઈ આકાશમાં ઉપગ્રહો તરતા મૂકે એ કોઈ ખાનગી ક્ષેત્રની ક્ષમતા બહારની વાત છે, કારણ કે એમાં ઘણો બધો ખર્ચ થાય છે અને સફળતાનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. આ બધા તેમ છતાં સંશોધન જરૂરી છે, વિકાસ જરૂરી છે, એટલે આખો R&D ડિપાર્ટમેન્ટ સરકારનો હોય છે, જેમાં લેબોરેટરીઝ હોય છે. ઇન્ડિયન સિનેમા અમુક કાયદાઓની પણ ઘડતર કરે છે, અમુક કાયદાઓ પણ છે. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે ઇન્ડિયન સિનેમાટોગ્રાફી એક્ટ 1952, અમેન્ડમેન્ટ બિલ ઇન 2019 ફેબ્રુઆરી ટુ પ્રિવેન્ટ પાયરસી ઓફ ફિલ્મ્સ એન્ડ મૂવીઝ. હવે જો પિક્ચર બનાવવાનું અથવા તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાનો જેટલો ખર્ચ હોય એ ખર્ચ ન મળે, અથવા તો એનું ઉત્પાદનનું વેચાણ કર્યા પછી એ ઉત્પાદકને એ વેચાણમાંથી આવક ન મળે, તો ઉત્પાદકને ફરીથી એ વસ્તુનું ઉત્પાદન કરવાની ઈચ્છા થાય નહીં. તો આ એક નમૂનો છે કે દાખલા તરીકે કોઈ ફિલ્મ પ્રોડ્યુસર છે, એ ફિલ્મ પ્રોડ્યુસ કરે છે, ફિલ્મ ઉત્પાદન કરે છે, ફિલ્મ હોય, ટેલિવિઝન હોય, એજ્યુકેશન અંગેનો કોઈ પણ પ્રોગ્રામ હોય, આ કોઈ પણ બાબત હોય, એનું ઉત્પાદન કરે છે. હવે તમને ખ્યાલ હશે કે ઘણી બધી પાયરેટેડ CD બજારમાં મળે છે. એ કઈ રીતે CD બને છે? તો સિનેમા થિયેટરમાં એ મૂવીનું રેકોર્ડિંગ કરી લે અને પછી સાવ નજીવા ભાવે એ બજારમાં વેચાણ થાય. તો મૂળ જે ઉત્પાદક છે એને મૂળ આવક જે મળવી જોઈએ એકચ્યુઅલી એ મળતી નથી હોતી. તો આવી સ્થિતિમાં સરકારે એને પ્રોટેક્શન આપ્યું છે કે ટુ પ્રિવેન્ટ પાયરસી ઓફ ફિલ્મ્સ એન્ડ મૂવીઝ. આ એક પ્રકારનું એક ઉદાહરણ રૂપ આપણે લીધું છે કે સરકાર આ રીતે પ્રોટેક્શન પણ આપે છે. આપણે દાખલા તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એમાંથી દર વર્ષે
હજારો ફિલ્મોનું જુદી જુદી ભાષાઓમાં ઉત્પાદન થાય છે. એના કારણે ઘણા બધા લોકોને રોજગાર મળે છે. એના કારણે આખું સામાજિક એના ઉપર અસરો થાય છે. તો આ બધાના કારણે આ બધી એક ઉદાહરણરૂપ આપણે દાખલો કહી શકીએ કે જેના આધારે ભારત સરકાર જે પોતાની નીતિ બનાવે છે એ કહી શકાય. એટલે હંમેશા જ્યારે આપણે કોઈ પણ સરકારની નીતિઓ વિશે ચર્ચા કરીએ ત્યારે એને કેટલો કર લગાવ્યો, કેટલા પ્રતિબંધો મૂક્યા એ જ નથી હોતું, પણ સરકાર પોતેમાં કેટલી સક્રિય છે એ પણ જોવાનું હોય. દાખલા તરીકે આ 3 બાબત છે, તો એમાં જુદા જુદા મંત્રાલયોની સ્થાપના કરી કે સરકાર, એનો મતલબ કે સરકાર એના માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરે છે. તો પછી આપણે ઉદાહરણ જોયું કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તો સરકાર પોતાની લેબોરેટરીઝ ચલાવે છે. ઉદાહરણ તરીકે આપણે બહુ જ તાજું ઉદાહરણ લઈએ તો મંગળ ગ્રહ પર જવાનું છે એ ઉદાહરણ લઈ શકાય, કે ચંદ્ર પર જવાનું છે એ ઉદાહરણ લઈ શકાય, કે આકાશમાં જે સેટેલાઇટ્સ મૂકીએ છીએ તમે સમજી શકો છો એમાં સફળતાનું પ્રમાણ ઘણું ઓછું છે, અનિશ્ચિત પણ છે. તો આ બધાના તેમ છતાં આપણે જો નિરાશાથી કે ઘણો ખર્ચ થશે તેવી બીકથી જો આપણે બેસતા હોઈએ તો આપણે કોઈ પણ રીતે એ આપણે કામ આગળ વધારી શકાય નહીં. અને જ્યાં અનિશ્ચિતતાનું પ્રમાણ વધારે છે તેમ અને જેમાં ખર્ચનું પ્રમાણ વધારે છે, ખર્ચમાંથી મળતા પ્રોફિટનું પ્રમાણ ટોટલી અનિશ્ચિત છે, એવી બધી બાબતોમાં ખાનગી ક્ષેત્ર તરત પ્રવેશ કરતું નથી. તો તેમ છતાં એ જરૂરી હોવાથી, દાખલા તરીકે સંરક્ષણ, સરહદ પરની સુરક્ષા, તો એવી બધી બાબતોમાં સરકાર પોતે હસ્તક્ષેપ કરે છે. સરકાર કાયદાઓ પણ બનાવે છે. તો આ રીતે સરકાર જુદી જુદી રીતે પોતાની નીતિ જાહેર કરે છે. તમારા અભ્યાસક્રમમાં, તમારી બુક્સમાં જે રીતે નીતિઓ આપેલી હોય એ તમે જરૂરથી અભ્યાસ કરીને એનો પ્રશ્ન તરીકેનો જવાબ લખજો. અહીંયા આપણે અમુક ઉદાહરણ રૂપ ભારત સરકારની નીતિ અથવા તો એના પગલાં જોયા છે. ખાસ એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે જો ભારત સરકારની નીતિઓ જોવાની હોય તો તમે જુદા જુદા ન્યૂઝપેપર્સનો અભ્યાસ કરો કે જેથી કરીને તરત જે નવી ઘટનાઓ આવે, ટેલિવિઝનની ન્યૂઝ ચેનલ પણ હોઈ શકે પણ જેમાં ઓથેન્ટિક હોય એ બાબત ધ્યાનમાં રાખવાની. અને ક્યાંથી આ માહિતી મેળવી છે એનો સોર્સ જરૂરથી લખવાનો. તમને ખાસ ભલામણ એ પણ છે કે ભારતનું જે બજેટ જાહેર થાય છે, દર વર્ષે જે સંસદમાં બજેટ રજૂ કરાય છે એના આંકડાઓ ખાસ તમારે જોવા જોઈએ કે જેથી કરીને સાચી ઓથેન્ટિક માહિતી તમે મેળવી શકો અને તુલના કરી શકો, એનો અભ્યાસ કરી શકો. તો આ જે વિગતો લીધી છે ઇન્ડિયા બજેટમાંથી લીધી છે એ છે ચેપ્ટર 9 વોલ્યુમ 2માંથી. તો આ રીતે તમે જુદા જુદા સરકારી વેબસાઇટ્સ જુઓ અને એના રિપોર્ટ્સ જુઓ તો તમને સાચું પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે. ફરીથી હું તમને મારા સંપર્કની વિગતો આપું તો તમે મને કોઈ પણ તમારી રજૂઆત માટે ઈમેલ પણ કરી શકો છો અને તમારો બ્લોગ છે મારો એ ઉપર પણ તમે મારો સંપર્ક કરી શકો છો. ઈમેલ ખાસ નોંધી લેશો kruti.chhaya@baou.edu.in kruti.chhaya@baou.edu.in. સ્ક્રીન પર ખાસ ધ્યાનથી લખી જોજો. એક પણ ડોટ કે એક પણ અક્ષરનો ફેરફાર થશે તો ઈમેલ મને નહીં પહોંચે. બ્લોગ છે kruti.chhaya.blogspot.com. ધ્યાનથી નોંધવાની ખાસ સૂચના આપું છું. તે ઉપરાંત જો તમે જુઓ તો તમે આમાં કઈ રીતે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ પૂછી શકાય એનું પણ આપણે ઉદાહરણ લીધું. તે પછી આપણે જોયું કે શરૂઆતમાં કેવી રીતે આયાત અને નિકાસ થઈ શકે છે. તો તમને કઈ રીતે પ્રશ્નો પૂછી શકાય, તમને એસે ટાઈપ પ્રશ્નો પૂછી શકાય, ભારતમાં સેવા ક્ષેત્રનો ફાળો જણાવો અથવા તો ભારત સરકારની સેવા ક્ષેત્રની નીતિ અંગે જણાવો અથવા તો ભારતમાં સેવા ક્ષેત્રના વિકાસ વિશે જણાવો. આ કોઈ પણ રીતે તમને ટૂંક નોંધ પણ પૂછી શકે અને એસે ટાઈપ નિબંધ પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અથવા તો હેતુલક્ષી પ્રશ્નો જેમાં ખાલી જગ્યા હોઈ શકે, વિધાન સાચું છે કે ખોટું એ પણ હોઈ શકે. તો જ્યારે તમે આ રીતના જવાબો લખો ત્યારે તમારે હેતુલક્ષી પ્રશ્ન હોય તો એનો એક્ઝેક્ટ અને સાચો જવાબ તમારી પાસેથી અપેક્ષિત છે કે તમારા પાસેથી એ સાચો જવાબ જ મળી શકે. એસે ટાઈપ ક્વેશ્ચન્સના જે આન્સર હોય છે એ અથવા તો ટૂંક નોંધ એમાં તમે તમારી પોતાની રીતે જવાબ તૈયાર કરી શકો. એવું નથી કે આ માહિતી તદ્દન અલગ જ હોય
તમારા અભિપ્રાયો અલગ હોઈ શકે, તમારી રજૂઆત અલગ હોઈ શકે, આમ ઘણું બધું અલગ હોઈ શકે, પણ એ તમારું મૌલિક લખાણ હોય એ જરૂરી છે. તો આ રીતે કઈ રીતે પરીક્ષામાં તમારે એટેમ્પ્ટ કરવું એ તમને અલગ અલગ સમયે ફરીથી અને અવારનવાર એનું તમને માર્ગદર્શન મળતું રહેશે. તમારા તરફથી કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સૂચન હોય, અથવા તો તમારો કોઈ પણ બાબતની રજૂઆત કરવાની હોય, તમારો ઓપિનિયન, તમારો વ્યૂઝ મૂકવાનો હોય, તો ઈમેલ અથવા તો બ્લોગ પર તમે જરૂરથી સંપર્ક કરી શકો છો. તો ફરીથી આપણે એક નવા વિષય સાથે મળીએ એના માટે તમને ઘણી બધી શુભેચ્છાઓ. તમને જે એક જાતે કરવાની પ્રવૃત્તિ આપેલી છે એના માટે તમને અભ્યાસ કરવા માટેની ઘણી બધી શુભેચ્છાઓ. અને ફરીથી આપણે મળીએ ત્યાં સુધીનો સમય તમારા માટે ઘણો જ આનંદદાયક અને જ્ઞાનસંભર રહે એવી મારી શુભેચ્છાઓ. આભાર. स्वाध्यायः परमः